નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો, આજે આપણે 11 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર 2023 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 2 જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં ભારતના 69માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને એનાયત થયો છે? રોકેટરી. તાજેતરમાં ભારતના 69માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? શ્રી અલ્લુ અર્જુનને. તાજેતરમાં ભારતના 69માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળ્યો છે? તો આલિયા ભટ્ટ અને કૃતિ સેનનને મળ્યો છે. વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? શ્રાવણી પૂર્ણિમાના દિવસે. તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને કેટલા ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% સીટો ઓબીસી અનામત આપવામાં આવી છે. તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને જે 27% પ્રતિનિધિત્વ આપવાનો નિર્ણય કર્યો છે, આ નિર્ણય કયા કમિશનની ભલામણને આધારે આપવામાં આવ્યો છે? તો મિત્રો, ઝવેરી કમિશનની ભલામણને આધારે આપવામાં આવે છે. તાજેતરમાં સમાચારમાં રહેલ કાશી કલ્ચર પાથવે દસ્તાવેજ કયા જૂથ સાથે સંબંધિત છે? G20. બિઝનેસ 20 ઇન્ડિયા 2023 સમિટનું યજમાન શહેર કયું હતું? નવી દિલ્હી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સપ્ટેમ્બર 2023માં કેટલામાં રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી કરી છે? તો 6થા રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવી છે. વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 2 સપ્ટેમ્બરના રોજ. તાજેતરમાં ઇસરોએ ભારતનું પ્રથમ સૌર મિશન લોન્ચ કર્યું છે. આ મિશનનું નામ શું છે? આદિત્ય L1. આદિત્ય L1 મિશન કયા રોકેટની મદદથી લોન્ચ થયું હતું? તો PSLV C-57. તાજેતરમાં ઇસરોએ ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 લોન્ચ કર્યું હતું, જેમાં L1 શું છે મિત્રો? તો લેગ્રેન્જિયન પોઈન્ટ 1 છે, જ્યાં પૃથ્વી અને સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ લાગતું હોય તે બંને સાઈડ સેમ હોય છે, એટલે કે તેની આજુબાજુમાં ગોળ ગોળ ફરતે તે આદિત્ય L1. તાજેતરમાં કયા ભારતીયને રેમન મેગ્સેસ એવોર્ડ 2023 એનાયત થયો છે? ડૉક્ટર R. રવિ કન્નનને. મહેન્દ્રગિરી જહાજ કોના નામ ઉપરથી રાખવામાં આવી છે? તો તેનું નામ ઓડિશામાં સ્થિત એક પર્વતના નામ પરથી રાખવામાં આવી છે. તાજેતરમાં ભારતીય રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો સુશ્રી જયા વર્મા સિંહાની. તાજેતરમાં ભદરવાહ રાજમા અને રામબન સુલાઈ મધને GI ટેગ આપવામાં આવ્યો છે. તે કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંકળાયેલ છે? તો જમ્મુ કાશ્મીર સાથે. ભારતમાં કયો દિવસ રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવાય છે? 5 સપ્ટેમ્બર. યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ વિશ્વ શિક્ષક દિન તરીકે ઉજવાય છે? 5 ઓક્ટોબર. ઇન્ટરનેશનલ ડે ઓફ ચેરિટી અથવા તો દાન માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 5 સપ્ટેમ્બર. તાજેતરમાં કોરાપુટ કાલજીરા ચોખાને GI ટેગ મળ્યો છે. તે કયા રાજ્ય સાથે સંકળાયેલા છે? ઓડિશા સાથે. તાજેતરમાં કેન્દ્ર સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી યોજનાની સંભવિતતાની ખાતરી કરવા માટે કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે? તો શ્રી રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં. ભારતમાં અગાઉ એક સાથે ચૂંટણીઓ ક્યારે યોજાઈ હતી? તો 1952, 1957, 1962 અને 1967માં. આસિયાન 2026 માટે કયા દેશની અધ્યક્ષતાનો આસિયાન નેતાઓએ અસ્વીકાર કર્યો છે? તો મ્યાનમાર દેશની અધ્યક્ષતાનો. 20મી આસિયાન ભારત સમિટ ક્યાં યોજાઈ હતી? જકાર્તા, ઇન્ડોનેશિયા ખાતે. વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 8 સપ્ટેમ્બર. વિશ્વ સાક્ષરતા દિવસ 2023ની થીમ શું છે?
પ્રમોટિંગ લિટરેસી ફોર વર્ક ઇન ટ્રાન્ઝિશન, બિલ્ડિંગ ધ ફાઉન્ડેશન ફોર અ સસ્ટેનેબલ એન્ડ પીસફુલ સોસાયટીઝ. તાજેતરમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2023ના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 3થી 10 લાખ વચ્ચેની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં કયું શહેર પ્રથમ ક્રમે છે? તો 3થી 10 લાખની વચ્ચે વસ્તી ધરાવતા શહેરોમાં અમરાવતી શહેર પ્રથમ ક્રમે છે. તાજેતરમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2023ના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં કયું શહેર પ્રથમ ક્રમે છે? તો તેમાં ઇન્દોર શહેર પ્રથમ ક્રમે આવે છે. તાજેતરમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2023ના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 3 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં કયું શહેર પ્રથમ ક્રમે છે? તો મિત્રો પરવાનું. અને હા મિત્રો, જો તમે આની PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. ભારતમાં કયા દિવસે હિમાલય દિવસ ઉજવવામાં આવે છે? 9 સપ્ટેમ્બર. ભારતમાં કયા દિવસે રાષ્ટ્રીય વન શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે? 11 સપ્ટેમ્બર. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે કયા સ્થળે ગુજરાતના પ્રથમ વનપાલ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું? ગાંધીનગર શહેર ખાતે. તાજેતરમાં સમાચારમાં રહેલ મોક્સી શું છે? તો નાસાના પર્સિવરન્સ રોવરનું એક ઉપકરણ છે. તાજેતરમાં નાસાના મોક્સી ઉપકરણે કયા ગ્રહ પર સફળતાપૂર્વક ઓક્સિજનનું નિર્માણ કર્યું છે? તો મંગળ ગ્રહ ઉપર. તાજેતરમાં કયા રાજ્યએ યુનિવર્સલ પેન્શન યોજનામાં ટ્રાન્સજેન્ડર સમુદાયનો સમાવેશ કર્યો હતો? ઝારખંડ રાજ્યએ. કયા દેશમાંથી છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ પરત લાવવામાં આવશે? બ્રિટનમાંથી. કયા રાજાએ શિવજીને નજરકેદ કર્યા હતા? ઔરંગઝેબ રાજાએ. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? રાયગઢ ખાતે. તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયું રાજ્ય પોઈલા વૈશાખને રાજ્ય સ્થાપના દિવસ તરીકે ઉજવશે? પશ્ચિમ બંગાળ. વર્ષ 2023માં કયા દેશમાં G20નું આયોજન થયું હતું? તો ભારતમાં. તાજેતરમાં ભારતમાં નવી દિલ્હી ખાતે કેટલામી G20 સમિટ 2023નું આયોજન થયું હતું? તો 18મી G20 સમિટ ભારતમાં નવી દિલ્હીમાં કયા સ્થળે યોજાઈ હતી? ભારત મંડપમ. G20 લોગોમાં શાનું પ્રતીક દર્શાવવામાં આવ્યું છે? કમળનું. લોગોમાં 7 કમળની પાંખડીઓ 7 ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતના G20 અધ્યક્ષ પદની થીમ શું છે? વાસુદેવ કુટુંબકમ, એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય છે. આગામી G20ની 19મી સમિટ વર્ષ 2024માં કયા દેશમાં યોજાશે? તો મિત્રો બ્રાઝિલમાં. તાજેતરમાં ભારતમાં યોજાયેલ 18મી G20 સમિટ કયા દેશ સમૂહની G20 જૂથના 21મા સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે? આફ્રિકન યુનિયન. આફ્રિકન યુનિયનમાં કેટલા દેશોનો સમાવેશ થાય છે? 55 દેશોનો સમાવેશ થાય છે. તાજેતરમાં ભારતમાં યોજાયેલ G20 સમિટ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ GBAમાં જોડાવા કેટલા દેશો સંમત થયા છે? તો કુલ મળીને 19 દેશો અને 12 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સંમત થઈ છે. તો મિત્રો, આ હતા આજના વિડીયોના મહત્ત્વના 50 પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.